જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો ફાઇનલી પોલીસ ભરતી 2024ની ફાઇનલી ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે। 3 તારીખથી ફોર્મ ભરાય છે। તો આપણે એક આ વિડીયો લઈને આવી ગયા છીએ ખાસ એટલા માટે કે આપણે પોલીસ ભરતીની તૈયારી 2025માં બહુ સારી કરતા હતા, મહેનત પણ કરી હતી આપણે, આપણથી થાય એટલે પણ ફેલ થયા છીએ। તો એવા ઘણા મિત્રો ફેલ થયા છે, હું એક જ નથી થયો। તો કે એક તકલીફ બધાને બહુ પડી મેથ રીઝનિંગમાં, અને એક નિયમ કે 40% માર્ક લાવવા, તો એના લીધે ઘણા મિત્રો પાર્ટીમાં ફેલ થયા છે। તો એવા મિત્રો કે જે હવે એને પોઝિટિવ માઇન્ડસેટથી આ ભરતીમાં ઉતરવાની જરૂર છે, કે જે ગઈ ભરતીમાં તકલીફ પડી એના ઉપર આ વખતે વધારે કામ કરવાની જરૂર છે અને પોઝિટિવ માઇન્ડસેટથી તૈયારી કરવાની જરૂર છે। તો મિત્રો આજે છે 1 તારીખ, 3 તારીખથી ફોર્મ ભરાય છે, એટલે કાલે નહીં પરમ દિવસે। તો આપણે આપણી તૈયારી આજથી જ ચાલુ કરવાની છે। 1 ડિસેમ્બરથી ભરતી જ્યારે આવે ત્યારે એ આપણા ઉપર નથી, પણ જાહેરાત થઈ ગઈ છે તો આપણે આજથી જ આપણી તૈયારી ચાલુ કરીએ છીએ। હું મારી તૈયારી આજથી વિધિવત રીતે ચાલુ કરું છું। હાલ તો હું ઘરે જ છું, અત્યાર સુધી 4 થી 5 મિનિટ હું ઘરે જ છું। તો આપણે ઘરે 1-2 કલાક જે આપણથી રીડિંગ થતું એ આપણે કર્યું છે, કે જેનાથી આપણી લિંક જે પાછળની છે એ તૂટે નહીં, એટલા માટે 2 કલાકથી વધારે મેં કોઈ દી ઘરે વાંચ્યું નથી, પણ 1-2 કલાક વાંચ્યું છે। એ પણ મેથ રીડિંગ ઉપર વધારે ભાર આપીએ છીએ, અને ખાસ આપણો ટાર્ગેટ આ વખતે એ જ છે કે મેથ રીડિંગની અંદર માર્ક તૂટે નહીં। જોકે બધું 100% તો ન જ આવડે પેપરની અંદર, પણ ખાસ આપણે જે એમાં અટવાળિયા થઈ ગઈ ભરતીની અંદર, તો એમાં આપણે અટવાઈએ નહીં, એટલા માટે ખાસ જે ગઈ ભરતીમાં નથી છું એ આ ભરતીમાં કરવાની ટ્રાય કરશું। અને જે મિત્રો પીએસઆઈ પ્રોપર તૈયારી કરે છે એના માટે સુવર્ણ તક છે। એટલી બધી પીએસઆઈની ભરતી છેલ્લા વર્ષોમાં તો નથી આવી, એટલે 600 થી 700 પીએસઆઈ છે। તો આ વખતે વધારે મહેનત કરજો, એક તમારું ટાઈમ ટેબલ બનાવો, ખોટા બધાના વિડીયોમાં ને ઇન્સ્ટાગ્રામની પોસ્ટોમાં ને મતલબ સોશિયલ મીડિયામાં બધા પાકા પોદારી કરતા હોય એને ફોલો કર્યા સિવાય તમે પોઝિટિવ માઇન્ડસેટથી તમને જેટલું આવડે છે, તમારી જેટલી તાકાત છે વાંચવાની, એ રીતે તમારી રીતે ટાઈમ ટેબલ સેટ કરીને વાંચવાની કોશિશ કરજો, તમારી રીતે મહેનત કરજો, અને જેમ બને એમ એકાંતમાં રહેજો। જે અફવાઓ ફેલાય છે એનાથી દૂર રહીને મહેનત કરજો તો થઈ જાય। કેમ કે હું અત્યાર સુધી તૈયારી કરતો, પણ વિડીયોના ચક્કરમાં એટલા કોન્ટેક્ટ વધી ગયા હતા મારા, કે મારો અડધો દિવસ તો એ બધાને જવાબ આપવામાં થઈ જતો હતો। કે આપણે કોઈને કીધું હોય કે ભાઈ હું તમને PDF સેન્ડ કરી, તો કોઈ મને મેસેજ કરે તો પછી એ પાછો મારા હાલચાલ પૂછવા મળે, કેમ છે ને કેમ તમારી તૈયારી હાલે છે, ને ગાંધીનગરમાં કેવો માહોલ છે, ને આમ ને તેમ ને એમ હાલચાલ પૂછવા મળે, એમાં આપણો ટાઈમ બહુ વેસ્ટ થતો હતો। તો આ વખતે આપણે એ સિસ્ટમ બંધ કરીએ છીએ। હા, કોઈ મિત્ર હોય કે છોકરા હોય કે છોકરી હોય, કોઈ પણને કંઈ કામ હોય તો મને બિંદાસ મેસેજ કરી શકે છે, પણ હું જવાબ આપી મારા ટાઈમે। તો પછી તમારા ટાઈમે જવાબ જોતા હશે, એમ નહીં મળે। હા, કામ આપણે 100% બધાનું કરીશું, કેમ કે આપણી પાસે વસ્તુ હોય એ બધાને શેર કરવામાં કોઈ દી સંકોચ રાખવાનો નહીં, કોઈ દી ઈર્ષ્યા કરવાની નહીં કે ભાઈ મારથી વધારે માર્ક આવશે ને હું ખોટી કોમ્પિટિશન પેદા કરું, એવું રાખવાનું નહીં। તમારા ભાગમાં હશે તો તમને મળવાનું છે, પણ આપણી પાસે જે વસ્તુ હોય બીજાને શેર કરવાથી તે બીજાનો ફાયદો થતો હોય છે। કે ઘણા મિત્રો એવા હોય કે જે કોઈ બેન્ચ ખરીદી ન શકતા હોય અને તમારી પાસે ઉડતી આવી હોય, તો તમે એને બીજાને આપો, તેમાં કંઈ ફેર પડી જાય નહીં। તો એના નસીબનું છે તો એને મળશે, ને તમારા નસીબનું છે એટલું તમને મળશે। તો એવા મિત્રો હોય કે જેને જરૂર હોય ખાસ, તો એવા લોકો આપણને મારો નીચે નંબર આપેલો છે, તમે બિંદાસ મને મેસેજ કરીને જણાવી શકો છો, બિના સંકોચે કંઈ શરમ રાખ્યા વગર મેસેજ કરજો। મારી પાસે ટાઈમ હશે એટલે હું જરૂર તમને રિપ્લાય કરીશ, પણ પ્લીઝ કોલ ના કરતા, એ નંબરમાં કોઈ દિવસ કોલ ના કરતા, હું ઉઠાવાય નહીં, એટલે કોલ ના કરતા। બીજી ખાસ વસ્તુ એ કે 3 તારીખે ફોર્મ ભરાય છે, તો ફોર્મ ભરવામાં ખોટી ઉતાવળ ના કરતા। તમે ભલે 2-4 દિવસ ફોર્મ મોડું ભરો, હાલ છે, 3 તારીખે જ ભરી દેવું એવી ઉતાવળ ના કરતા, કેમ કે તમે હેરાન થશો। સાઇટ એટલી બધી સ્લો ચાલશે પહેલાં થોડાક દિવસોમાં, એટલે બહુ ઉતાવળ ના કરવી, અને શાંતિથી ફોર્મ ભરવું, કાળજીપૂર્વક ભરવું, કંઈ ભૂલ ના થાય, મેરિટ ન હોવું ને અનમેરિડમાં ઠોકાઈ જાય, અનમેરિડ હોવું ને મેરિટમાં ઠોકાઈ જાય, એવો ધંધો ન કરતા। અને જો કઈ રીતે ફોર્મ આવશે એ ખબર નથી મને, ગઈ વખતે હતું પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એ 2 ઓપ્શન હોય, તો તમે બોથમાં સિલેક્ટ કરો તો 2માં ભરાઈ જતું હતું। અમારા ગ્રુપના એક મિત્રને એવું થયું કે સાયબર કાફેમાં કંઈ પણ ફોર્મ ભરાયું છે, તો એ લોકોએ ખાલી પીએસઆઈનું ફોર્મ ભર્યું, કોન્સ્ટેબલમાં સિલેક્ટ જ ના કર્યું, એટલે એને કોન્સ્ટેબલનો કોલ લેટર જ ન નીકળ્યો।
એટલા માટે એવું ન થાય, કેમકે પોલીસની તૈયારી કરતા હોય તો આપણે કોન્સ્ટેબલમાં વધારે ચાન્સ હોય, પીએસઆઈ કરતાં પણ ચાન્સ કોન્સ્ટેબલમાં વધારે હોય. તો તમારે કોન્સ્ટેબલનું ફોર્મ નહીં ભરાય તો ભાઈ પીએસઆઈમાં તો બહુ કોમ્પિટિશન વધી જાય. તમારા લક હોય તો પીએસઆઈ મળે, ને તમારી મહેનત હોય તો તમને પીએસઆઈ મળે. બહુ અઘરું છે પીએસઆઈ. એટલા માટે બહુ કાળજીપૂર્વક ફોર્મ ભરજો. ક્રિમી લેયર કોઈને એન્ડ પૂરા થવા આવ્યા હોય તો નવા ક્રિમી લેયર કઢાઈ આવો અને નવા ક્રિમી લેયર આની અંદર નાખો, એટલે આગળ જતાં તકલીફ ના પડે. ઘણા મિત્રોને ડેટ પૂરી થઈ જતી હોય કે એવું બધું હોય, એટલે એ તમારી રીતે મેન્ટેન કરીને વ્યવસ્થિત કાળજીપૂર્વક ફોર્મ ભરજો, એટલે આગળ જતાં તમને જ તકલીફ ન પડે. ને કોઈક જાણકાર હોય એવા મિત્રો પાસે ફોર્મ ભરાવજો. તમને ન આવડતું હોય, જ્યાં ખબર ન પડતી હોય તો 2 મિત્રોને પૂછો કે અહીંયા શું કરવાનું છે, આમ તેમ. ખોટી ઉતાવળ કરીને ફોર્મ ભરી નાખતા નહીં. ફોટો વ્યવસ્થિત નાખો, સાઇન વ્યવસ્થિત નાખો, જે વસ્તુ હોય અપડેટ કરજો. નામ બામમાં ભૂલ હોય તો એ પણ સુધારજો. મોસ્ટ ઓફલી તો તમારું જે લિવિંગ સર્ટી હોય એ પ્રમાણે જ નામ નાખવાનું હોય. એટલા માટે કંઈ ટકા બકા 10માં 12માં નાખવામાં ભૂલ ન થાય, એ બધું ખાસ ધ્યાન રાખીને ફોર્મ ભરજો. જોકે આપણે હવે રેગ્યુલર વિડીયો બનાવીશું ભરતી ઉપર, એટલા માટે પહેલો વિડીયો બનાવ્યો છે. ફોર્મ શરૂ થાય પહેલાં આપણે એક વિડીયો બનાવી નાખ્યો છે એટલા માટે. તો મિત્રો, ભરતીની જાહેરાત થઈ ગઈ છે. આપણે બધા ફેલ થયા છીએ એટલે ફરીવાર તાબડતોડ તડામાર તૈયારી કરવાની છે. અને ખાસ મારું કહેવાનું એટલું છે કે ભરતી થોડીક વહેલા આવશે. જો વહેલા આવશે તો રનિંગ પહેલાં આવશે, અને રનિંગ પહેલાં આવશે તો આપણે એની તૈયારી પહેલાં કરવી જોઈશે. તો રનિંગની તૈયારી શરૂ કરી દેજો. 2 કલાક ઓછું વાંચશો તો હાલશે, પણ રનિંગમાં ફેલ થશે હોય તો 49 ચેપ્ટર પૂરું થઈ જાય છે. એટલે રનિંગ જો વહેલા આવશે તો બહુ તકલીફવાળું છે. 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવું હેલું નથી. ગઈ ભરતીમાં જે ફેલ થશે એને પૂછી લેજો, અને પાસ થશે એને પૂછી લેજો. પાસ થશે પણ ફીણ આવી ગયા હતા. એટલા માટે રનિંગનું તૈયારી વહેલા ચાલુ કરી દેજો, કેમ કે સૌથી અઘરું એ છે. તમે બેઠા 12 કલાક વાંચી શકો, પણ દોડવું ને બહુ અઘરું છે. એટલા માટે જે મિત્રો રનિંગ નથી કરી શકતા એ બહુ ફાસ્ટ તૈયારી કરી દેજો. જે બહુ ફાસ્ટ દોડી શકે છે એ પણ સ્ટેમિના લાવવાની કોશિશ કરજો કે 5 કિલોમીટર આપણે 25 મિનિટ સુધી દોડી શકીએ. એટલે રનિંગ મને એવું લાગે છે કે ફેબ્રુઆરી સુધીમાં આવશે. જો કે આ સરકાર છે એનું કાંઈ કહેવાય નહીં, કોઈને અનુમાન હાલે નહીં, પણ હું અનુમાન લગાવું છું કે જો એને લાવવું હોય તો ફેબ્રુઆરી માર્ચમાં રનિંગ આવી જાય. જો ફોર્મ ભરાય છે 23 તારીખ સુધી, ડિસેમ્બર પૂરો, પછી 1 મહિનો આપશે અને સીધું ફેબ્રુઆરીમાં રનિંગ. એટલે ફેબ્રુઆરીમાં રનિંગ આવવાના બહુ મોટા ચાન્સ છે. એટલા માટે મિત્રો, રનિંગની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેજો, આજથી જ તે, એટલે તકલીફ ના પડે પાછળ જતા. અને ખાસ કે રીડિંગમાં પણ અત્યારથી જ ખેંચવાનું ચાલુ કરી દો. જો તમારે કોન્સ્ટેબલ જ થવું છે, જો તમારે પીએસઆઈ જ થવું છે, તો અત્યારથી જ વાંચવાનું એવી રીતે વાંચો કે મારે કાલે જ એક્ઝામ છે. એવી રીતે વાંચો, જેટલું વાંચો ડેલી રિવિઝન કરો, આખો વીકનું રિવિઝન કરો, મંથલી રિવિઝન કરો. એવી રીતે તમારું વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવો અને પ્લાનિંગથી, પ્રોપર પ્લાનિંગથી વાંચજો. પ્લાનિંગ વગર કોઈ કામ કરતા નહીં, આડેધડ વાંચતા નહીં, આડેધડ બુકો ન વાંચતા. જો વાંચો તો કોઈ પણ ક્લાસીસની પ્રોપર બુક હોય એ જ વાંચજો. કે ભાઈ ભૂગોળ આનું સારું છે તો એનું જ વાંચજો, લેક્ચર આના સારા હોય તો એના જ જોયો. પછી ગમે ત્યાં આનો ગણિતનો લેક્ચર આવ્યો તો નફો ખોટ આનું કર્યું ને, લસા ગુસા આનું કર્યું ને, એવો ધંધો ન કરતા પકડી રાખો તો કોઈ પણ એકનું પકડી રાખજો. ભૂગોળ આનું કર્યો, ઇતિહાસ આનો કર્યો. જે ક્લાસીસની સારી બુકો હોય એ એક બુકો જ રાખજો, કેમ કે ઇતિહાસ હોય તો કોઈ પણ બીજા ક્લાસમાં ઇતિહાસ બદલી ન જાય, ભૂગોળ હોય તો ભૂગોળ બદલી ન જાય. બધું સરખું જ હોય, પણ લેખન પદ્ધતિથી લઈને એને વર્ણવેલું હોય એ બધી બુકમાં અલગ અલગ હોય. પોતપોતાની રીતે પોતપોતાના લેખકોએ વ્યવસ્થિત એની રીતે એના શબ્દોમાં લખેલું હોય. બાકી કાંઈ ન હોય, ઇતિહાસ કંઈ બદલી ન જાય. એટલે વ્યવસ્થિત રીતે વાંચો તો સારું. પોલિટી ઉપર વધારે ધ્યાન દેવાનું, કરંટ અફેર ઉપર વધારે ધ્યાન દેજો, ઇકોનોમી ઉપર વધારે ધ્યાન દેજો, વિજ્ઞાન ટેકનોલોજી ઉપર વધારે ધ્યાન દેજો. આ એટલા વિષયો છે ને જે નિર્ણાયક સાબિત થઈ શકે. બાકી ઇતિહાસને ભૂગોળને બધું બધાને આવડતું જ હોય. પોલિટી મતલબ મોટા ભાગના બધા ગોખીને જ આવ્યા હોય, મેથ્સ બધા ગોખી જ નાખીએ. પણ વિજ્ઞાન ટેકનોલોજી છે, ઇકોનોમી છે, કરંટ અફેર, આ નિર્ણાયક સાબિત થાય કોઈ પણ ભરતીમાં. એટલે એના ઉપર તમે વધારે ધ્યાન દેજો. આ હું એટલા માટે કહું છું કે મારી ઉપર વીતી ગયું છે, હું ફેલ છું, હું મહેનત કરતો હતો તોય ફેલ છું, એટલા માટે કહું છું. અને મહેનત કરતા હોય ને ફેલ થાવ ને તો થોડુંક દુઃખ લાગે, પણ કોઈ નાસીપાસ નહીં થવાનું, કેમ કે તમે મહેનત કરી છે ને પછી છતાં પણ ફેલ થશો. ભગવાન તમારી 1000 વાર પરીક્ષા લેશે ત્યારે તમને કંઈક સારું આપશે. એટલા માટે નાસીપાસ નહીં થવાનું, કેમ કે આપણા જીવનનો નિર્ણય થશે. તમે જો પોલીસ બનશો ને એટલે તમારું જિંદગી નક્કી થશે. તમે નાના હતા ને ત્યારથી ભણતા હતા, શું કામ? કે
કે સારું જીવન જીવવા માટે ભણી ગણી લઈએ તો આગળ જતાં કોઈ ભણી ગણીને એના સહારે કોઈ ધંધો કરે, કોઈક બિઝનેસ કરે, તો કોઈક નોકરી લેવા માટે પણ ભણતા હોય તો તમે આ એકવાર તમને નોકરી મળી જાય એટલે પછી તમારું જીવન થઈ ગયું કે હું પોલીસ છું, પોલીસના સહારે મારું જીવન પૂરું કરવાનું છે. એટલા માટે ભગવાન તમારી 1000 વાર પરીક્ષા લે છે, પણ એ પરીક્ષામાં કોઈ દી નાસીપાસ નથી થવાનું. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની, 100% તમે પાસ થશો એવી મારી શુભકામના છે. આજથી જ ચાલુ કરી દો. જય માતાજી, જય મંગલમાં. કામ હોય ત્યારે તમારો ભાઈ, તમારો એક ફ્રેન્ડ તરીકે હું તમને ગમે ત્યારે કામ આવીશ. ખાલી મને એક મેસેજ કરી દેજો, તમે તારે બિંદાસ શરમ વગેરે હું તમને એની ટાઈમ કંઈ પણ હેલ્પ માથી થશે એ બધી જ કરીશ. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.